નમસ્કાર મિત્રો, હું છું તમારો હાસ્ય કલાકાર નિલેશ સોલંકી. હા, હું છું તમારો નિલેશ સોલંકી. મારા હાસ્ય દરબારમાં તમારું સ્વાગત છે. આજ આપણે કરીશું હાસ્ય હાસ્ય અને હસવાનું. વાહ! કે પતિ પત્ની નણંદ સાસુ સાસુ કેવી હોવી જોઈએ? સાસુ હોય એ ફડાકા મારે, મતલબ પોલીસ જેવી. હોવનો પગ પડે ને એટલે સીટી ઉપરથી ત્યાંથી એની નજર હોવી જોઈએ કે રસોડા લગીને જાય ત્યાં લગીને એની નજર હોવી એવી સાસુ હોવી જોઈએ. આટલા વાગે રસોઈ બની જવી જોઈએ, આટલા વાગે ભાણું પડી જવું જોઈએ, આટલા વાગે કપડાં ધોવાઈ જવા જોઈએ, આટલા વાગે વાસણ ઉટકાઈ જવા જોઈએ, આટલા વાગે આ કામ પૂરું થઈ જવું જોઈએ, આટલા વાગે તારા સસરાને રસોઈ દઈ દેવાની, આટલા વાગે તારા વરને ટિફિન આપી દેવાનું, રવાના કરી દેવાનું, આટલા વાગે હોઈ જવાનું, આટલા વાગે જાગી જવાનું. આવી પોલીસ વાળાને જેવા નિયમો રાખે એવી સાસુ હોય જાય. પણ અત્યારે તો નથી. અત્યારે તો હાહુ વહુ બે બેનપણી જેમ રહેતી હોય. એમ કે બેટા તમે કામ નહીં કરતા, હું કરી નાખીશ, તમે ઉપાધિ ન કરો, તમે તમારે બે માણા આટો મારી આવો. બે જણા એક ગાડી ઉપર રાતે 8 વાગે આંટો મારવા નીકળે, 11:30 પાછા રિટર્ન આવે. ત્યાં તો હાઉ એ બધું કામ કરી નાખ્યું હોય, વાસણ બાસણ બધું શીખે પૂરું થઈ ગયું હોય. પછી જયારે બેલ વગાડે એટલે એના મમ્મી ઉઠીને આવે, બેટા વહેલા આવ્યા કા તમે? ટૂંકો આંટો માર્યો છે. હા, 8:30 ના ગયા તા, 11:30 આવ્યા બેટા. સારું, મેં રસોઈ કરી નાખી છે, તમારે બે જણા જમવાનું છે, તમે બે જમી લેજો અને હોઈ જાજો. ના ના મમ્મી, અમે તો બહારથી નાસ્તો કરીને આવ્યા, તમારા દીકરાને બહાર ખાવાનું મન બહુ થયું ને તે તો સોલાવા મારી પાસે રંધાણું. કેટલા રૂપિયાનો બગાડ છે ઈ નો દેખાય. આવી હાવું ન હોવી જોઈએ, હાવું કડક હોવી જોઈએ. બહાર આંટો મારીને આવો, બહાર રસ્તામાં કઈ ખાતા નહીં, અહીં મેં બનાવ્યું છે ગળસી લેજો, એવી હાવું હોવી જોઈએ. અત્યારની હાવું જિંદાલાલ હારા એવા છે. હું તે ઘરે ગયો તો કહેવાય નહીં. પહેલાના યુગમાં કેવું હતું, આહરા જેવા એન્ટ્રી આપે એટલે વહુ બિચારી માથે ઓઢી અને રહોડામાં વી જાય. જ્યાં લગીન હારા જયારે મેન ઓરડામાં બેઠા હોય ત્યાં લગીન વહુ બારી નો નીકળે. એવો જમાનો હતો, મર્યાદા હતી, માણસો એ રીતે રહેતા. સસરાની સામું વહુ કોઈ દી બોલતા નહીં, વહુની સામું સસરા કોઈ દી બોલતા નહીં. વહુ આવે એટલે ભાણું પડ્યું હોય ભાણા ખાય અને સસરા વિયા જાય, પછી વહુ અંદર એન્ટર મારે, આમ થઈ જાય. અને મર્યાદા એટલી રહેતી. અને અત્યારે તો નો મર્યાદા, નો મર્યાદા. વાગ્યું આમ કરવામાં, નાનગુઠું વાગ્યું, નો મર્યાદા. છાછડો અને વહુ, છછડો ને વહુ બે એક જ છેટીએ બેઠા હોય. એટલે છછડો અને વહુ બે એક જ સિરિયલ જોતા હોય. અનુપમા દી દીધા છે, અનુપમા એ તો દી દીધા. પૂરી જ નથી થતી, પૂરી જ નથી થતી. થાકી ગયા. હે કાનાજી, મર્યાદા એવી હતી પણ અત્યારે નથી રહી. પેલાની સામું સાસુની સામું સસરાની સામું વહુથી બોલાતું નહીં. અને લોંગ ટાઈમ લગીને આવા રિશ્તાના નિયમો પ્રમાણે ચાલતું ને ઘણું બધું સારું ચાલતું. પરિવાર લોંગ હતા, પરિવારમાં બધા હારે બેઠા ઉઠતા. વર્ષો લગી નોખું થવું હોય તો મા બાપ કહેતા, પછી નોખા થતા, તોય કેટલા આહુડા પાડતા પછી નોખા થતા.
અને અત્યારે તો લગન ભેગા. મારે નોખું જવું છે. અરે ભાઈ તારો વર હરખી કમાતો નથી, નોખાની ક્યાં આણે છો? પેલા તરના વરને તો પગભર કરી બીપીએલ છે, બાપ કમાડી જિંદાબાદ. એને નણંદ કેવી હોય, નણંદ વકીલ જેવી હોય છે. એક એક પોઈન્ટ ની ખબર હોય છે. ભાભી ક્યાં જાય છે, ભાભી કની વાત કરે છે, ભાભી ક્યાંથી શું વસ્તુ લે છે, ભાભી ક્યાંથી ક્યારે પાછા આવ્યા છે, ભાભી રસ્તામાં કોની હારે વાત કરી, ભાઈ હારે કેવી રીતે વાત કરે છે, ભાભી હારે ઘરમાં કેવી રીતે વાત કરે છે, મમ્મી હારે કેવી રીતે વાત કરે છે, પપ્પા હારે કેવી રીતે વાત કરે છે, મહેમાન આવે છે ત્યારે કેવી રીતે વાત કરે છે, એ બધી જ ખબર હોવી જોઈએ નણંદને. અને નણંદનો ઘરમાં પગ પડે તો એ ભાભી ધરુજવી જોઈએ. અત્યારે એવું કઈ રહ્યું નથી, કાંઈ નહીં આવ્યું, કાંઈ નહીં. આપણે પૂછે ના અમે તો બે બેનપણી છે. તારી બેનપણી એમ કે બે બેનપણી હારે પાણા પૂરા ખાય, હારે લોચો ખાય, પછી લોચો મારે. એવું એટલે નણંદ વકીલ જેવી હોય તો ટકી રહ્યા, પણ એવું નથી રહ્યું. હવે આવી મુદ્દાની વાત. ઓ કેવી હોવી જોઈ. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं, જાવી બહુ કેવી હોય, પત્ની હોવી જોઈ નસ જેવી. આ નસ નહીં, દવાખાનામાં જે નસ નું કામ કરે ઈ એવી હોવી જોઈએ પત્ની. આપણે દાખલ થયા ત્યારથી આપણને જોવા આવે. સારું છે ને તમને? આપણે સારું થઈ જશે, તમે ઉપાધિ કરતા નહીં. થોડીક તકલીફ છે પણ વાંધો નહીં આવે, તમને 2-3 દિવસની અંદર સારું થઈ જશે. અને હું તમને ટાઈમ ટુ ટાઈમ દવા આપીશ, જમવાનું આપીશ, અને કાંઈ પણ કામ હોય તો હું અહીંયા છું. આપણને અડધું એમને સારું થઈ જાય. તો પરણેલા હોય તો અડધું સારું થઈ જાય, કુંવારો હોય ને તો ઠેકડા જ મારવા માંડે. આમ તો કહેવાત ન થતી, આની અરજ થાય. હવાની પોરમાં આવે. તમે ચા પાણી પી લીધા? ચા પાણી પી લીધા તો શું શું તમે નાસ્તામાં લીધું? હળવો ખોરાક લેવાનો, બિસ્કિટ લેવાનું, થોડુંક દૂધ લેવાનું, અને પછી થોડોક નાસ્તો લેવાનો જે પણ તમને ભાવતું હોય, સફરજન બફરજન જ્યુસ લેવાનું. બીજું કઈ નહીં લેવાનું. શરીર માટે તમારે હાનિકારક હમણાં છે, સારું થઈ જાય પછી તમે ખાઈજો. તમારા પૈસા ખાવાના ક્યાં, અમારા પૈસા નું ખાવાના. રેડી બસ. પછી કે તમે તમારી રીતે મસ્ત રેજો. ઓઢવું હોય, કઈ જોતું હોય તો અહીંયા છું. એ અહીંયા શું બોલે ને તો આપણને એમ થાય ઓહો, આપણને એમ થાય ઓહો, સુરત નું આખું સુખ અહીંયા જ આપ્યું. ખોટા બીજા ફાફા મારતા આની કરતા અહીંયા. બપોર પડે ને પાછા આવે. તમે 4 રોટલી ખાજો, હળવો શાક દાળ ભાત લેજો, થોડુંક ખાજો. પછી હું જે દવા આપું એ દવા તમે પ્રેમથી લઈ લેજો. તમને ધીરે ધીરે સારું થઈ જાય. તમને ધીરે ધીરે સારું થઈ જાય. ત્યાં તો આપણને એમ થાય ઓહો,
અડધું સારું થઈ જાય આપણને. અને પાછી આવે, હાંજ પડે ને પાછી આવે, પાછી આપણને પૂછે તમે ખીચડી ખાજો, થોડાક રોટલી 2-3 ખાજો, થોડુંક શાક ખાજો, અને આ પછી જે દવા હું તમને આપું પી લેજો, એટલે તમે બીજે દી ઘોડા જેવા થઈ જાઓ, રેડી થઈ જાઓ. તા તો આપણે તે દી ઘોડા જેવા થઈ જાય, તે દી ઘોડા જેવા થઈ જાય. આપણને એમ થાય ઓહો. એટલે પછી એક શબ્દ પાછો બોલે, કાંઈ પણ કામ હોય તો હું આયા છું. તા તો એમ થાય કે ઓહો આપણી હાથું ઉપરથી અપ્સરા મોકલી ભગવાને. એટલી મજા આવે. આપણને એમ થાય દવાખાને કાલ ડોક્ટર આપણને કહેવાનું હોય કે કાલ સાહેબ તમને રજા આપવામાં આવે છે, બધું સારું થઈ ગયું છે, બધું સારું થઈ ગયું, તો આપણને એમ થાય હજી અઠવાડિયું આવીને દેવી. એટલો આનંદ આવે ભાઈ. તો પત્ની હોવી જોઈએ, હોવું જોઈએ. બસ હાસ્ય દરબારમાં આટલું જ. કાલે મળીશું. જય શ્રી શ્યામ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલ છે મોરપંખ. આનંદ કરો, મોજ કરો, હસતા રહો. બાય બાય.